જય શ્રી કૃષ્ણ. હવે આપણે કાંઈ પણ વસ્તુ શીખીએ તો જોઈ લો, આપણા સ્કૂલના ટીચરો છે કે આપણા પ્રોફેસરો છે કોલેજના, અને એ ક્યારે બને? આપણે પણ કોઈને શીખવાડી ક્યારે શકીએ? કે જ્યારે આપણને એ વિષયનું સરખું જ્ઞાન હોય તો. બાકી આપણને ન ખબર હોય તો આપણે કોઈને શીખવાડી નથી શકતા. અને એટલે સ્કૂલ ટીચરો છે કે પ્રોફેસરો જે છે આપણા, એ લોકો આપણે એક નાની નાની ટિપ્સ આપે, અને એ ટિપ્સ એવી હોય ને કે બચ્ચાઓને એટલી સુંદર રીતના યાદ રહી જાય કે જ્યાં શીખે ત્યારથી લઈને જીવે ત્યાં સુધી એ નાની ટિપ્સના હિસાબથી ને ઘણું બધું સુંદર આવડી જાય. તો જોવા જઈએ તો મેં વિઠ્ઠલદાસ બાપુદરાજી, જેમને લગભગ જોવા જઈએ તો ભારતમાં બધા જ ઓળખે, કીર્તનમાં એટલા બધા સુંદર, એમ કહેવાય છે પોતે તો પ્રોફેસર હતા, પણ પછી કીર્તન જે શીખવાડતા એ પણ એટલા સુંદર રીતના શીખવાડતા અને સહેલી રીતથી. હવે મેં પણ એમની પાસેથી થોડું શીખ્યું છે. તો એમની એક શિબિર હતી અને એમાં હું જ્યારે ગઈ હતી ત્યારે રાગ ગોળ સારંગ શીખવાડતા હતા. જો ગોળ સારંગ ગાવો કેવી રીતના એ બધું તો સમજી ગયા, પણ આપશ્રીએ જે અમને શીખવાડેલું ત્યારે કીધું, બેનો ગોળ સારંગ એટલે શું બેન? તમે જલેબી બનાવો છો? કીધું હા. કેવી રીતના બનાવો છો? એટલે આખી રીત કીધી. એ નહીં, પછી ઘીમાં કેવી રીતના મૂકો છો? એટલે કીધું એક કામ કરીને 1, 2 અને 3 રાઉન્ડ કરો એટલે જલેબી થઈ જાય. એટલે ત્યારે એમણે કીર્તન જેવી રીતના અમને શીખવાડેલું. અને હું જ્યારે પણ ગોળ સારંગ ગાઉં ત્યારે વિઠ્ઠલદાસ બાપુદરાજીને એટલા બધા યાદ કરું કે એના કારણે એમની સહેલી રીત. અને એમને કીધું હતું કે બ્રજ મેં બડો મેવા એક ટેટી, જાકો હોત હે શાક સંધાનો ઓર બેજર કી રોટી, ભર ભર ડલા બીનને લાગી બડે ગોપ કી બેટી. એટલું સુંદર કીર્તન અને એમને શીખવાડી દીધું. ત્યારે એમણે કીધું હતું, જો બેનો, કીધું કે બ્રજ મેં, બોલો જલેબીન 2 આટા થયા કે નહીં? હવે તમે આટલું યાદ રાખશો, કોઈ પણ કીર્તન ગોળ સારંગમાં ગાતા વખતે આ રીત પરફેક્ટ યાદ રહી જશે અને આપણું ગાવાનું સુંદર થશે. તો જોઈ લો, અહીંયા છે સીધું સીધું કીર્તન છે. બીજું આપણે કહીએ છીએ કે સાચી પ્રીત ભઈ એકઠો, બરાબર. મૃગનયની કમલદલ લોચન, લાલ શ્યામ રાધા તન ગોર, ઇત સરસોહત પાટકી દોરી, હરિશિર રુચિર ચંદ્રિકા મોર, યહ રસિકન વે રસિક શિરોમણી, યહ ગ્વાલિન વે માખન ચોર, યહ કરીની વે ગજવર નાયક, યહ માલની વે ભોગી ભોર, પરમાનંદ નંદ નંદન કી રાધા સી જોરી નહીં હો. સરખામણી આપી છે, અને કેટલી સુંદર સરખામણી. કીધું સાચી બંને સ્વરૂપની પ્રીત કેવી. આપણે પહેલાં જ કીધું કે પ્રીત જોવા જઈએ તો રાધાજી, પ્રેમ એટલે શું? તો કે રાધાજી. એટલે કીધું સાચી પ્રીત ભઈ ઠોર, એટલે એક જ વખતમાં કેવી? તો કે સાચી પ્રીત ભઈ એક ઠોર. રાધાજી કેવા? તો કે મૃગનયની કમલદલ લોચન, જેમની આંખો હરણની જેવી સુંદર છે, અને પાછી કમલદલ લોચન. આપણા પોપચા જોવા જઈએ તો કમલ જેવા છે, બંધ કરીએ તો કમળ જેવું દેખાય. તો કે મૃગનયની કમલદલ લોચન. પ્રભુ કેવા? તો કે લાલ શ્યામ, ઠાકોરજી શ્યામ સ્વરૂપના. અને રાધાજી કહેવાય તો કે રાધા તન ગોર, ગોર સ્વરૂપના રાધાજી. ઇત સરસોહત પાટકી દોરી, હરિશિર રુચિર ચંદ્રિકા મોર. રાધાજી કેવા? તો કે ઓઢણી ઉડેલી જ હોય. અને પ્રભુ કેવા? તો કે પ્રભુના શ્રી મસ્તક પર મોરનું એક પીછું હોય ને હોય, બરાબર. એટલે કીધું ઇત સરસોહત પાટકી દોરી, હરિશિર રુચિર ચંદ્રિકા મોર, યહ રસિકન વે રસિક શિરોમણી. પ્રભુ કેવા? તો કે યહ રસિકન, જેને ઉત્તમ વસ્તુ પ્રિય છે એવા પ્રભુ. કીધું યહ રસિકન વે કેવા? તો કે રસિક શિરોમણી, એક જે છે સુંદર વસ્તુ, ઉત્તમ વસ્તુ જેને પ્રિય છે એવા. અને બીજા કેવા? તો કે જે ઉત્તમમાં ઉત્તમ વસ્તુને પોતાની કરી રાખે છે એ કેવા? તો કે વે રસિકન રસિક શિરોમણી, યહ ગ્વાલિન વો માખન ચોર. રાધાજી કેવા? તો કે દૂધ દહીં વેચવા જનારા, ભલે કહેવાય છે વૃષભાન ગોપના દીકરી છે,
પણ કામ તો એમને પણ કરવું પડે છે. બરાબર છે. કામ એટલે શું? તો કે બધા ગોપીજનો ભેગા થઈ અને ગોકુળથી મથુરા દૂધ દહીં માખણ બધું વેચવા જતા. જો રાધાજીને કંઈ કામની જરૂર નથી, પણ તે છતાં પણ એમ કહેવાય કે આપણે લોકો જે પણ કંઈ, અને દરેક કામ કયું છે? તો કે પ્રભુ પ્રત્યાતનું કામ છે. દહીં દૂધ દહીં વેચવા ગયા તો જ રસ્તામાં ઠાકોરજી મળે ને વાતચીત થાય, બાકી ઘરમાં થોડા આવે ઠાકોરજી. બરાબર છે ને? અને મારો ભાવ એમ છે કે મને પ્રભુ એકલા મળે તો ઘરમાંથી બહાર નીકળે તો જ એકલા મળવાના છે. અને બેનપણીઓની સાથે જાય છે ત્યારે વિચાર કરો, એક સમય છે જે આપણે જે અમુક વાતો એવી છે કે ઘણાના ઘરમાં અમુક વાતો દરેક પોતાના પેરેન્ટ્સ સાથે શેર કરતા હોય છે. બાકી જોવા જઈએ તો મિત્ર જેવો કોઈ ખંભો નહીં કે જ્યાં આપણું દિલ એકદમ ખાલી થઈ જાય. બરાબર? અને અને ઉત્તમ મિત્રતામાં જોયું છે કે રાધા અને ઠાકોરજી અને સુદામાજી, રાધાજી અને રાધાજીના બધા સખીજનો જોવા જઈએ તો દોસ્તી તો દોસ્તી છે. તો અહીંયા કીધું કે યહ રસિક અને વે રસિક શિરોમણી યહ ગ્વાલીને વે મા ઠાકોર. રાધાજી કહેવાતું કે ગ્વાલીન અને પ્રભુ કહેવાતું કે માખણ ચોર. તો પ્રભુને મન થયું હતું કે કોકના ઘરે માખણ ચોરવા જવું, એના ઘરમાં 9 લાખ ગાય હતી. પણ જરૂર શું હતી? તો કે ગોપીજન મનમાં વિચાર કરે છે કે જે સુખ જશોદા માતાને મળે છે એ સુખ મને પણ મળે. કે શું? કયું સુખ? તો કે જશોદા માતાને તો પુત્ર પ્રેમનું સુખ મળ્યું જ છે, પણ હું પણ મારા ઘરમાં માખણ કરું અને હું ઠાકોરજીને અરોગાવું. પણ એવા જ કહેવાય છે ને કે જે આપણે સામે જઈને ધરી આવે એમાં અને લૂંટાલૂંટી થાય એ બંનેનો આનંદ જુદી જતો હોય છે. ગોપીનો ભાવ એમ છે કે મેં મારા હાથે બનાવેલું માખણ છે અને એ હું કનૈયાને અરોગાવું. બીજું એમ થાય છે કે અરોગાવું તો ખરી, પણ બીજા બધા જોશે તો શું વિચાર કરશે? એટલા માટે થઈને મનમાં કે છે પ્રભુ જુઓ માખણ તૈયાર કરીને રાખ્યું છે, હવે તમે આવજો ને આરોગી જજો. કારણ કે સંજોગ, દરેકના સંજોગ કેવા છે. અને ઠાકોરજી ગોપીનો મનોરથ પૂર્ણ કરવા માટે થઈને એના ઘરે માખણ ચોરીને આરોગે છે અને એ દર્શન કરવાની ગોપીને મજા પડે છે. યહ કરણી વે ગજવર નાયક યહ માલિન વે ભોગી ભોગ. પ્રભુ જોઈ લો કયા ઠાકોરજી કેવા. તો કે સાંજના દિવસોમાં રાધાજી ફૂલ વીણવા જાય છે ત્યારે પ્રભુ કહે છે કે ભાઈ ફૂલ શું કામ તોડો છો, મારો બગીચો છે. અને પ્રભુ કહેવાતો કે એક નાયક અને કે પરમાનંદ નંદનંદન કે એને જોવા જઈએ તો રાધા અને કૃષ્ણ જેવી જોડી બીજી ક્યાં પણ નહીં મળે. પરમાનંદ નંદનન કે રાધા સી જોરી નહીં હોય. કારણ કે પ્રેમમાં મુખ્ય કોણ? તો કે રાધા છે અને શુદ્ધ પ્રેમ છે અહીંયા. એટલા માટે જો રાધા અને કૃષ્ણના જ્યાં પણ ચિત્રજી તમે જોશો તો ગળામાં હાથ નાખેલો જ હશે. સીતારામ મર્યાદા છે તો મંદિરોમાં પણ રામ અને સીતાજી બંનેની વચ્ચે એક વેતનું ડિસ્ટન્સ તો હોય ને હોય. બરાબર? ગોળ સારંગ છે, આપણે પહેલાં જ કીધું જલેબી જેવો સુંદર રાગ, મીઠો મીઠો, એટલે જ કીધું ગોળ અને સારંગનો એક પ્રકાર છે. તો મળીએ આપણે એના પછીથી. જય શ્રી કૃષ્ણ. બીજા કીર્તનમાં.